વડોદરા શહેરની MS યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે જાગૃતિ લાવવા માટે એક ઉન્નત કૃષિ પહેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। MS યુનિવર્સિટીના રિજિયોનલ કોઓર્ડિનેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉન્નત ભારત અભિયાન અંતર્ગત રાઇઝ ઇન્ડિયા ઇનિશિયેટિવના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો। યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમ કે જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી, જમીનનું સ્વાસ્થ્ય અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ વિશે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના વાઇસ ચાન્સેલર પ્રોફેસર CK ટિબંડિયાએ કીનોટ સ્પીકર તરીકે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક પાસાઓ અને તેની અનિવાર્યતા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ ઉત્પાદનો તેમજ નવીન કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત લોકોએ નિહાળી રસ દાખવ્યો હતો। नमस्ते। आज फैकल्टी ऑफ मैनेजमेंट स्टडीज़ में उन्नत भारत अभियान के अंतर्गत हमने एक कार्यक्रम का आयोजन किया है, जिसमें हम आत्मा गांव की सुविधा शहरों की इस ध्येय को लेते हुए आज हम विचार विमर्श कर रहे हैं गौ आधारित खेती यानी प्राकृतिक खेती, और प्रोग्राम का नाम है उन्नत कृषि पहल। और इसमें हमारे जो पार्टिसिपेटिंग इंस्टीट्यूट्स हैं वो जुड़े हैं, और जो मेन वक्ता है उनमें वडोदरा म्युनिसिपल कमिश्नर श्री अरुण महेश बाबू, प्राकृतिक खेती के जो विश्वविद्यालय के वाइस चांसलर प्रोफेसर टिम्बाड़िया, एग्रीकल्चर डेवलपमेंट ऑफिसर मिस्टर नितिन वसावा, और बहुत सारे लोग दूसरे भी जुड़े हुए हैं। एक और एग्जीबिशन का हमने आयोजन किया है, जिसमें गौ आधारित खेती, प्राकृतिक खेती के माध्यम से कितने सारी चीज़ें या तो प्रोडक्ट है या फिर इनिशिएटिव है, उस दोनों की आयोजन किया गया है। जैसे प्राकृतिक जो अंगूर है, अंगूर का जूस किस तरह का होगा, तो वो भी लोगों को एक चखने मिला है यहाँ पर। पैलेट्स जो खेती में आपके वेस्ट निकलता है और गोबर से और खेती का वेस्ट है, उससे पैलेट्स कैसे बनते हैं जिसको जलाने के बाद धुआं नहीं निकले, एनवायरनमेंट पोल्यूट ना हो। तो फिर मिलेट्स की भी हमने यहाँ पे एग्जीबिशन रखी है। तो इस तरह से काफ़ी सारी इनिशिएटिव हम ले रहे हैं। ये पहला प्रोग्राम है और यहाँ से हम स्टार्ट करेंगे। पूरे गुजरात में 12 डिस्ट्रिक्ट में हम ये प्रोग्राम करने वाले हैं, क्योंकि हम रीजनल कोऑर्डिनेटिंग इंस्टीट्यूट है उन्नत भारत अभियान के। तो इस तरह से इस प्रोग्राम की शुरुआत हम प्राकृतिक खेती से कर रहे हैं। आगे आने वाले समय में बड़ौदा वासी बहुत सारी चीज़ें इस पहल के अंतर्गत देखेंगे। धन्यवाद। आज महाराजा सयाजीराव गायकवाड़ यूनिवर्सिटी खाते भारत सरकारनी उन्नत भारत एग्री अभियान એ અંતર્ગત એક ખૂબ સુંદર બેઠકનું આયોજન થયું। ખાસ કરીને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના દ્વારા વિલેજ લેવલે એટલે કે ગ્રામીણ લોકો સાથે સંપર્ક કરી એમના લાઇવલીહુડ, એમની રોજગારી અને એના જીવન સમૃદ્ધ બને એ દિશામાં જે કંઈ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું છે ત્યાં સુધી પહોંચાડવાનો એક આ ઉત્તમ મુહિમ છે। ખાસ કરીને કૃષિ અને એમાં પણ ટકાઉ ખેતી, એમાં પણ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત, દેશી ગાય આધારિત ખેતી, જે ખેડૂતને કોઈપણ પ્રકારના બાયો ઇનપુટ્સ બહારથી ન લાવતા પોતાના ઓન ફાર્મ રિસોર્સ રિસાયકલિંગ કરી અને ખેતી કરી અને એમાં સારા ઉત્પાદન કેમ મેળવી શકાય એ બાબતે ખૂબ સુંદર પ્રયત્ન થયો। આઈ કોંગ્રેચ્યુલેટ એટલા માટે કે એક આવડી મોટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિજિયોનલ સેન્ટર તરીકે કામ કરી અને ગુજરાતમાં જન જન સુધી એક સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું જે અભિયાન છે એ પહોંચાડવા અને ભારત કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતો આર્થિક રીતે ઉન્નત બને એ દિશામાં ગ્રામીણ જીવન સુધરે એના માટેનો ખૂબ સુંદર પ્રયત્ન આજે કરવામાં આવ્યો। ધન્યવાદ।